રાજકોટ વાસીઓને ખવડાવવું છે ખાલી 20 રૂપિયા મુંબઈ ચાઇનીઝ ભેળ. આપણે બસ રાજકોટ વાસીને ખાલી એટલું જ કહેવાનું છે, મોરે મોરો રહેવા દો, ચાઇનીઝ ભેળ ખાતા જાઓ. હેલો મારા રાજકોટના લોકો, તો કેમ છો બધા? મજામાં? ભાઈ તમે બધા મજામાં જઈશો, કારણ કે મારા રાજકોટના લોકોને છે ને કઈ ઉપાધિ નથી, બસ ખાવું પીવું ને જલસા. તો આજે તમારા માટે કહેવાય ને મસ્ત મજાની ખાવાની જગ્યા લઈ આવ્યો છું. હવે પહેલા મને એ કહો કે તમે લોકો ચાઇનીઝ ખાવાના શોખીન છો? હા ભાઈ મને ખબર છે તમે લોકો છો. હવે તો મને એ કહો કે તમને લોકોને ભેળ ભાવે છે? હા ભાઈ મને ખબર છે તમને લોકોને ભેળ ભાવે છે. એટલે તો મારા માટે આજ મસ્ત મજાની કહેવાય ને ચાઇનીઝ ભેળ બંને મિક્સ કરીને આપે ને એવી એક જગ્યા લઈ આવ્યો છું, જે કહેવાય ને સસ્તી ને બહુ જ સારી છે, અને ખાલી માત્ર 20 રૂપિયામાં ચાઇનીઝ ભેળ આપે છે ભાઈ, ચાઇનીઝ ભેળ. હા મને ખબર છે તમને લોકોને મોઢામાં પાણી આવી ગયું છે, પણ તમારે એ જગ્યા ક્યાં આવેલી છે અને કેવી રીતે બધું બનાવે છે એ બધું જાણવું હોય ને તો આખો વિડીયો જોવો જશે મારા વાલા. તો ભાઈ ચાલો તમને ત્યાં લઈ જાઓ અને એ ભાઈ સાથે મુલાકાત કરાવું અને આપણે ભાઈ ચાઇનીઝ ભેળની મજા માણીએ. તો ચાલો મારી સાથે. તો ભાઈ આ છે ઓલા પવનભાઈ, જે કહેવાય ને ખાલી માત્ર 20 રૂપિયામાં ચાઇનીઝ ભેળ વેચે છે. ભાઈ માત્ર 20 રૂપિયામાં આપણે એ ભાઈ પાસે જઈને જાણીએ કે ભાઈ ખાલી 20 રૂપિયામાં આ ભાઈને કેવી રીતે પરવડે છે અને ભાઈ 20 રૂપિયામાં કેવો ટેસ્ટ આપે છે અને ઘણું બધું. પેલા તો પવનભાઈ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું કે તબિયત પાણી? બસ બસ એક નંબર ભાઈ, તમારી દુઆ. હવે મેં વાત સાંભળી છે કે તમે 20 રૂપિયામાં ચાઇનીઝ ભેળ વેચો છો? હા, આપણે 20 રૂપિયામાં ફક્ત ખાલી રાજકોટની અંદર મુંબઈ ચાઇનીઝ ભેળ લઈને આવ્યા છે. એ ફેમસ સુરતથી અમદાવાદ બધી બાજુ બહુ આ ટ્રેન્ડ ચાલે છે ને બસ આપણે રાજકોટ વાસીઓને ખવડાવવું છે ખાલી 20 રૂપિયા મુંબઈ ચાઇનીઝ ભેળ. આપણે બસ રાજકોટ વાસીને ખાલી એટલું જ કહેવાનું છે, મોરે મોરો રહેવા દો, ચાઇનીઝ ભેળ ખાતા જાઓ. મોરે મોરો રહેવા દો, ચાઇનીઝ ભેળ ખાતા જાઓ. કેટલો ટાઈમ થઈ ગયો તમને અહીંયા? બસ આપણે 1 વર્ષની આજુબાજુ થઈ ગયું, 1 વર્ષની માથે થઈ ગયું. તમને વિચાર કેમ આવ્યો કે મારે 20 રૂપિયામાં ખાલી ચાઇનીઝ ભેળ લોકોને બસ ખવડાવવી? એવું એકવાર મુંબઈ ગયો તો ત્યાં ફેમિલી બધું રહી છે મારું, એવું જ બધું બહુ સારું લાગી ગયું. ત્યાં જોયું તો એકવાર ટેસ્ટ કર્યો, એવું થયું કે આપણે અહીંયા જ ચાલુ કરીએ હવે. અને મેઇન વસ્તુ એ કે તમે 20 રૂપિયામાં ચાઇનીઝ ભેળ વેચો છો, તમને પૂરતા પ્રમાણમાં બધું મળી જાય છે? હા હા, રોજ બધું નીકળી જાય છે એકદમ આરામથી. મુંબઈથી જ માલ મંગાવું છું હોલસેલ ભાવે. બધી વસ્તુ બતાવજો ને મને, સામગ્રી. તમને આ મોરે મોરોનું શું છે? મોરો મોરો તો બસ હમણાં ટ્રેન્ડ ચાલે છે કે મોરે મોરો રહેવા દો, ચાઇનીઝ ભેળ ખાતા જાઓ. કાંઈ વાંધો તમારા ટૂંકમાં એમ કે મોરો મોરો હવે ભટકાશે નહીં, એમ ચાઇનીઝ ભેળ ખાયો ને તો તમે ભટકાયો નહીં, બચી જાઓ. કાંઈ વાંધો નહીં. હવે છે ને મને મસ્ત મજાની એક ચાઇનીઝ ભેળની ડીશ બનાવી દો અને એમાં શું શું નાખો છો એ બી આપણે રાજકોટ પબ્લિકને કહેજો. ઓકે હાલો કરી દો. કોબીસ આવશે. ઓ ભાઈ કોબીજ આવી ગયો. મંચુરિયન આવશે. મંચુરિયન? હા હા મંચુરિયનના પીસ કરો છો? હા. તમે આ 20 રૂપિયામાં માત્ર આટલું બધું એમ કહેવાય ને મંચુરિયન બી નાખો છો? હા. અને આ લીલા કાંદા છે, આ ધાણા પાવ આવશે. થોડીક હલકી છે, આપણે લીંબુની છાટ મારશું. ઓ ભાઈ થોડીક. આ ચાઇનીઝ ભેળની સેવ છે માલિક. લાઈવ જ બનાવો છો? હા સો છે. સોસ નાખવાની સ્ટાઇલ પણ અલગ છો તમારી. બહુ. આ સ્પેશિયલ તમારી સેજવાન ચટણી. સ્પેશિયલ ચટણી સેજવાન આપણી. આને મિક્સ કરી દેવાની. આ મિક્સ કર્યા પછી કલર આવશે ને? લે જમાવટ થઈ જાય ભાઈ. તીખું નહીં લાગે ને? કલર એટલે મહેંદીનો ન આવે ને એનો આનો આવે. સ્પાઈસી ખાવું એના માટે બી મળી જાય ને? હા એની માટે થોડુંક વધારે સેજવાન નાખવાનું એમ. ના ના આપણે માપ જ નાખજો ભાઈ. ઓકે ઓકે. આપણી ચાઇનીઝ ભેળ તૈયાર. ઓકે. ઓ ભાઈ 20 રૂપિયામાં તમે ભાઈ જામો પાડી દીધો. અને આ વરસાદ એમને કોથમીર ગાર્લિક નો બધાનો. તો ભાઈ જો આપણી આ ભેળ આવી ગઈ ને, જો આપણે આ ચમચી લઈએ આની અને જો આમાં છે મંચુરિયન ને ભાઈ સેવ ને ભાઈ ઘણું બધું જોરદાર. આપણે હજી એક બાઈટ લઈ. એક નંબર. 20 રૂપિયામાં કહેવાય ને ભાઈ જોરદારનો ટેસ્ટ છે. એમાં ભાઈ મંચુરિયન પછી ઓલે આમ કહેવાય ને સેવના બધું નાખ્યું હોય ને, હા હા એની વાત પૂછવા તમે કાંઈ ઘટે નહીં. જોરદાર હો પવનભાઈ, કાંઈ ઘટે નહીં. થેન્ક યુ. તો પવનભાઈ કહેવાય ને મને તો ભાઈ જોરદારની મજા આવી ગઈ 20 રૂપિયાની ચાઇનીઝ ભેળ ખાઈને. હવે રાજકોટના લોકોને આ સ્વાદ લેવો હોય તો ક્યાં આવવું પડે? બસ આપણે આ લીમડા ચોક શાસ્ત્રી મેદાનની સામે ખાવ ગલીમાં આપણે એન્ટ્રી કરશો ને ત્યારે આપણે મુંબઈ ચાઇનીઝ ભેળ આપણું એન્ટરમાં આવી જશે. ગલીની સ્ટાર્ટિંગમાં જ આપણું આવે છે સ્ટોલ નાનું એવું. હવે ડાયલોગ તો બોલ દે ઓલો.
બસ ખાલી એટલું જ કેવું છે રાજકોટવાસીઓનો આજની તારીખનો ને હમણાંનો ટ્રેનિંગ ડાયલોગ મોરે રહેવા દો ને ચાઇનીઝ ભેળ ખાતા જાવ. તો ભાઈ સાંભળો ને તમે આ પવનભાઈનો ડાયલોગ, મને તો અહીંયા ભાઈ કહેવાય ને જોરદારની મજા આવી ગઈ. અને ભાઈ પવનભાઈનો એટલો પ્રેમ છે ને કે એની વાત પૂછો તમે. આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરી. જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો. ફરી મળી નવો વિડીયો મને કંઈક અંદાજ સાથે નવી કંઈક સ્ટોરી સાથે બની રહેજો મારી ચેનલ રાજકોટ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય દ્વારકા.